ને કસ્તી બેન ફોલે છે ને એક ઢબુ બેન ફોલે છે. કોણ પેલા ફોલે? હાલો કમ ઓન, લેટ્સ ગો. થોડાક નાખી દઉં ચાલ. એટલે ચોટી બતાવે મારા દીકરા. અચ્છા મસ્ત લાગે ને ચોટી? મસ્ત લાગે હે? હાલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું મારા આજના એક નવા વ્લોગમાં. તો જો ઢબુબેનને નવડાવી દીધા છે ને, ઢબુને હસ્તીના ટૂંકા કપડાં થઈ ગયેલા છે ને એ પહેરાવ્યા છે. આ બચાઈ તો દીખા તારા કપડાં બતાવી તો મેં આ હસ્તી માટે સીવા હતા. ક્યારે હસ્તી લગભગ 3 વર્ષની હતી કે 2.5 વર્ષની, ત્યારે મેં સીવાતા પણ મને બહુ ગમતા હતા. હાસી ગયા તો હમણાં હું કાઢતી હતી ને નવા કપડાં, પેલા જે વધારાના કપડાં કાઢતી હતી ને એમાંથી આ કપડાં દીકરા એટલે ઢબુબેને પહેરી લીધા. દરવાજો બંધ કરી દે. દીકા એ નહીં, આ દરવાજો બંધ કરી દે બેટા. કોણે કીધું? પીઝા ખાવા જવા. હે? આવા પીઝા ખાવા જવા. પીઝા નો ખવાય, બહુ ખાવા. નો ખવાય. ખાવા. અહીંયા આવી તો ખાવાય. અહીંયા ખાવાય. 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 હાલો દોસ્તો, તો જો વાગી ગયા છે સ ને અથુભાઈ હુતા છે, 6:45 થશે. અથુભાઈ હુતા છે, હજી હસ્તી આવી નથી ને દીદી જો બહાર રમે. જો સ્કૂટર ને હું કપડાનો ઢગલો લઈને બેઠી ગઈ છું. કપડાં હંકેલો તો હાલો કપડાં હંકેલ નાખું ને પછી જવાનું છે માર્કેટમાં. આજ ખબર નહીં, તબિયત નહીં સારી, માથું દુખે છે ને તબિયત બગડી ગઈ છે થોડી. હારું કંઈ નહીં, આવે શી ખબર. હાલો દોસ્તો, તો જો વાગી ગયા છે 6:30 ને મારે જવાનું છે માર્કેટમાં. હસ્તીબેન સ્કૂલેથી આવી જશે. જો કપડાં હંકેલવાના રહી જા તારી. હે માર્કેટમાં તારે ન અવાય હો દીકા, ઓકે? જો ભાઈ નો રહી ને તો ટમુ આંટીને દેજે હો હસ્તી. તો સારું હાલો. ત્યાં નો અવાય દીકા. હે સ્ટ્રોબેરી તું કેટલી ખાઈ ગઈ? હવે કેટલી રહી? 1 2 3. હવે કાચી કાચી છે દીકા, પાકેલી નથી, ખાઈ દીધું. આજે મોટી રવી. આ છે પાકેલી. હાલે અમે આ મોટી માર્કેટમાંથી આવી ગયો ને વાગી ગયા છે પપ્પા માટે માર્કેટમાં. છે. હવા 7 વાગે આવી પણ અત્યારે થઈ જશે 7:45. ને શાકભાજીમાં જો આ રવૈયા લીધા છે ને એક કોબીનો દળિયો લીધો છે. શાકભાજી ભાઈ મસ્ત આવે છે અત્યારે માર્કેટમાં. કિલો મકાઈ લીધી છે, ગાજર લીધા છે, કઈ ચા. બીજું છે બટાકા છે. 2 કોબી આવી ને, જો બે. લીલી ડુંગળી છે, આ ઓળાના રીંગણા છે. જો ના. કાકી. હા અમે ઓલું કાઢી ને. હે? હા તો દેજો અડધી. હું લે બને આ. ધોઈ ને. ના નતોય. આ તો ધોઈ, આ નતોય. ધોઈને ખાજે હો દીકા. ઓકે. ભાવે સ્ટ્રોબેરી? હસ્તીમાં સ્ટ્રોબેરી બહુ ભાવે ને. એટલે તો ધીમે. માર્કેટમાંથી મકાઈ લાવીને એક મકાઈ ફોલે લીધી ને એક હસ્તીબેન ફોલે છે ને એક ઢબુબેન ફોલે છે. કોણ પેલા ફોલે? હાલો કમોન, લેટ્સ ગો. જો કમોન કમોન, કોણ પેલા ખોલે? વ્હાઈટ કલર. લે ખોલ ખોલ આવી ગયો. ખોલ ખોલ ખોલ.
નહીં નહીં, ખોલ ખોલ દીદી. દીદી નહીં પહેલા ખુલી ગઈ જો. હે ને? મમ્મી આવું હા ચલો દીદીને વિનર કરી દે હાલો. જરા તું વિનર મારે આનંદ ખોલ્યા ઈ દઈ દે દીદીને એટલે દીદી વિનર થઈ જાય. તું ઓલી ખોલી નાખ. દે એ વિનર બન ગઈ. દે એક કલાક લાગી કેવાય દે હું વિનર હા કેટલી કોથણ છે લે આ કોણે પેલા મકાઈ ખોલી કોમેન્ટ કરીને કેજો અમારી દીદી વિનર બની ગઈ ને દીદી. હા મે તો હારું હાલો ઓળા બનાવ આજથી ઓળા રોટલા. તો ખેપલા બને થેપલા બટા હમણાં જ ખાધા યાર. પરમ ખાધા હમણાં ક્યાં ખાધા હમણાં જ ખાધા ને યાર. હાલો દોસ્તો ફાઇનલી બહુ બધું વિચારીને એવું નક્કી કર્યું છે કે મસાલા રોટલા બનાવું. તો ચા ધાણા છે ને મેથી છે. હાલો હવે મસાલા રોટલા બનાવવાની શરૂ કરી દઈએ. ચા ધાણા ને મેથી સમારી લીધી છે. હવે એને ધોઈ નાખીએ. જો મેથી ને ધાણા ધોઈ દીધા ને અહીંયા લસણ ને મરચાં આપણે વાટી લઈએ. જો આ મરચાં ને લસણ વાટી લીધું. હવે લોટ સાળી લઈ પેલા. જો લોટ સળાઈ ગયો. હવે મેથી ને ધાણા છે ને એ નાખી દેવું પેલા. હવે નાખશો લસણ ને મરચાં. મસાલામાં નાખશું થોડી હિંગ, ધાણા જીરું પાવડર, થોડી હળદર, મીઠું, નાખી દીધું. હવે લાલ મરચું નાખી દીધું. લાલ મરચું થોડાક નાખી દેવું. તલ, થોડોક અજમો, થોડું પાણી નાખીને લોટ બાંધી દેવાનો. તાવડી મૂકી દીધી છે ગરમ કરવા.
રોટલા થઈ જશે. આ 2 લોઢીમાં કર્યા ને આ 2 તાવડીમાં કર્યા. આમાં ઘી લગાડવાનું, ઘી લગાડવાનું બાકી છે. હાલો મરસા શેકી લો. નહીં જોતો મારે નહીં જોતો. કેમ ન કરાય દીકા? એમ થતો ન કરાય કા? આ બળી જાય કા? બળી જાય. હા જો મરસા તળાઈ જશે. હવે હેકેલી મેથીનો ભૂકો મીઠું નાખી દઈએ. હાલો દોસ્તો, તો જો વાગી ગયા છે 12:30 ને આજનો વ્લોગ કરી દઈ સાઈ પૂરો. આજનો વ્લોગ તમને કેવો લાગ્યો પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો. બસ આવા નવા વ્લોગ જોવા માટે, વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો બસ ફરી મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, આવજો, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ બધાને. જાઓ હા કરીએ. અત્યારે ક્યાંય ન જવાય દીકા. ટાટા ટાટા કાનો બાય બાય.